મારી નાખ્યો, વાગો વાગે મારી છાતી ફાડી નાખી, મરી ગયો, મરી ગયો, મારી નાખ્યો, મારી નાખ્યો, મારી નાખ્યો, મારી નાખ્યો. બા, શું થયું? કંઈ થાય છે? હા, કંઈક થઈ જ ગયું. ઘરમાં સાક્ષાત દેવી છે અને હું પાળિયા પૂજવા નીકળી ગઈ હતી. બા, આવું કેમ બોલો છો? ગંગા, મારે તમારા બંનેની ક્ષમા માંગવી છે. હા, તમારે આવું ના બોલાય. બા, ક્ષમા તો અમારે માંગવી જોઈએ. અમે આદિરાજની યોજનાને સમજી ના શક્યા અને એના કારણે તમને આટલી બધી પીડા ભોગવવી પડી. મારા જ કર્મનું ફળ છે. પણ ગંગા, તમે બાપજીને જોયા, તમને લાગ્યું તો હશે ને કે અમે કઈ ખોટા માણસથી ભક્તિ નતા કરતા. હા માં, બાપજી સાચે જ એક દેવ પુરુષ છે. પણ આદિરાજ જ રાક્ષસ હતો જેનો નાશ કર્યો આ નખાયુધ દેવે. શું તમને સાચે જ એવું લાગે છે કે નખાયુધ જેવા દેવ આવીને આદિરાજની હત્યા કરે? બાપજીએ સ્વયં કીધું ને કે એમણે જોયા છે દેવને, અને મને વિશ્વાસ છે કે બાપજીની પ્રાર્થના સાંભળીને દેવ આવે છે. ના, કંઈક તો શંકા જાય છે. હા, આદિરાજે એટલા કાવતરા કર્યા છે ને કે આવી સીધી ને સાદી વાત પણ મન સ્વીકારી શકતું નથી. પણ બાપજી જેવા દિવ્ય પુરુષ જે કહે એ તો સાચું જ હોય. એવું પણ તો બની શકે કે એ એમનો ભ્રમ હોય. ભ્રમ? કેવો ભ્રમ? મેં કીધું તારા મનમાં પડેલા કચરાનો મેલ અને આત્મામાં લાગી ગયેલા બાવા જાળાને તું સાફ કર. પણ તું તો ભોંય સાફ કરવામાં લાગી ગયો. આત્માને ચોખ્ખો કર. બાપજી, એક સવાલ પૂછું? આ આત્માને ચોખ્ખો કરવા માટેનું ઝાડુ કયું? ડર. હા, ડર. પાપનો, નરકનો, આવનારા ભવનો અને ભવે ભવનો ડર. ડર જ એક એવું ઝાડુ છે જે આત્માને શુદ્ધ કરી શકે છે. ના ના બાપજી, ના ના, આ બધી વાત હું નથી માનતો. આ ભવ, બીજો ભવ, આ ભવ કોઈ જોવા ગયું છે દાર કાઢીને? બાપજી, મારા માટે તો છે ને એક જ જીવન છે, એમાં મોજથી જીવી લેવાનું, કોઈનાથી ડરવાનું જ નહીં. બાપજી, હું છે ને બધાની ધાર કાઢી નાખું, કોઈનાથી ના ડરું. હરિયા, ધાર કે તું ભિક્ષા માંગવા જાય અને કોઈ તને ઝેરવાળું ભોજન આપી દે તો? અરે ધાર નીકળી જાય, ઉકલી જવાય બાપજી આમાં તો. પણ મારી પાસે એક મણી છે જે કોઈ પણ ઝેરની અસરને મારી શકે. બાપજી, તો તું તમારી હારે હોઉં તો બચી જાવ નહીં ધાર કાઢીને? તને ખબર છે, આ તારા અસ્ત્રાની ધાર કાઢતા કાઢતા કોઈ દિવસ તારા હાથની નસ કપાઈ જાય તો થોડીક ક્ષણમાં તારું મૃત્યુ થઈ શકે છે. બાપજી, તમે તો દરેક વાતમાં મને મારી રાખવાની જ વાત કરો છો ધાર કાઢીને. પણ મારી પાસે અમુક ઔષધ એવા છે જે તને બચાવી શકે છે હરિરામ. બાપજી, હવે મને સારું લાગે કેમ કે હું તમારી પાસે છું. પાસે જો હરિયા, જે દિવસે તમે જન્મ લીધો એ દિવસથી તમારી પાસે એકની એક જ વસ્તુ આવે છે. એ જાણે છે શું છે? મૃત્યુ. જેને કોઈ ના રોકી શકે. બાપજી, એ તો હમણાં કહ્યું કે તમે મૃત્યુને રોકી શકો છો ધાર કાઢીને. પણ એના માટે શ્રદ્ધા, સમર્પણ જોઈએ, મૃત્યુનો ડર જોઈએ, પાપનો ડર જોઈએ. બોલ, છે તારામાં ડર? મૃત્યુથી કોણ ના ડરે ધાર કાઢીને? આ ડર લાગવો જોઈએ નખાયુધ દેવનો. તે જોયું નહીં? આદિરાજનું છાતી ચીરીને કેવું એનું કાળજું કાઢીને લઈ ગયો. એને પકડ્યો, એને આડો પાડ્યો, એને ચીરી નાખ્યો અને એનું કાળજું બહાર કાઢી લીધું. આદિરાજ તરફડતો હતો. મેં બધું જ જોયું છે પેલા ઝાડ ઉપરથી. એને પણ મૃત્યુનો ડર નહોતો. મેં જોયું ને શું થયું. હા બાપજી, બિચારા આદિરાજની તો ધાર નીકળી ગઈ. કેવું ભયાનક મૃત્યુ આવે છે એનું ધાર કાઢીને. અરે, એક વાત સાચી છે. વાઘને એક વખત શિકાર મળી જાય ને તો વારે વારે પાછો આવે ત્યાં જ. બાપજી, આવું હું પણ ક્યાં સાંભળ્યું છે ધાર કાઢીને. આજથી તું આ ઝૂંપડીની બહાર સૂજે રાત્રે.
એ કેમ બાપજી? આપણે આંગણે અતિથિ આવે તો એને ભૂખ્યો ના મોકલાય ને. બાપજી તમે બહુ દયાળુ છો. હા વાત એકદમ સાચી કરી કાઢી. હા, બિચારો વાઘ આવે એને ભૂખ્યો ના મોકલાય ને. આપણા આંગણે અતિથિ આવે એને ભૂખ્યો ના મોકલાય. ના 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 બાપજી, મને તમારી હારે જ રાખજો. મને એ વાતથી તમે જ બચાવી શકો એમ છો. દાર કાઢીને મને બચાવી લો. તો શું તું તારા આત્માને શુદ્ધ કરીશ? અરે બાપજી તમે કહેશો ને એ શુદ્ધ કરીશ. તમે કહેશો એમ કરીશ. જોયું કેવું તારામાં ભક્તિ અને સમર્પણ આવી ગયું. તો યાદ રાખ, ધર્મ અને ભક્તિ કોઈ પણ જાતના ડરથી આવે, પછી કોઈ પણ જાતનો ડર હોય. હા બાપજી, એ વાત એકદમ સાચી કરી હો. પણ બાપજી બીજો એક સવાલ પૂછું? આ પૂછ. આ વાત રાતે જ આવે કે દાડે આવે દાર કાઢીને? ત્યાં જો, ત્યાં બે કેવી આંખો ચમકે છે જો. નાના બાપજી મને બચાવી લો. આજથી હું તમારો માલિક ને તમે મારા ચાકર. એટલે કે બાપજી તમે મારા માલિક ને હું તમારો ચાકર. હા તો જા, જઈને છાશ લઈ આવ. આજથી તારું આ જ કામ છે. ને તો ત્યાં પેલો બાર વાઘ તો છે જ. ના ના બાપજી તમે કહો ને તો આખી ભેંસ ઉપાડી લાવું. ત્યાં ફસાઈ ગયો ધાર કાઢીને. ના બાપજી હું જાઉં છું. ભેંસ ઉપાડી આવું, છાશ લઈ આવું. બાપજીએ તો આપણને એકદમ વિસ્તારપૂર્વક સમજાવ્યું ને કે કેવો વાઘ આવ્યો, એ આદિરાજને પકડ્યો અને એને ફાડ્યો અને એનું કાળજું લઈને વયો ગયો. એમાં ભ્રમ કયો? ના, એવું ના બને. શું થયું? તમને કેમ એવું લાગે છે બેટા? કારણ કે બા, આદિરાજ પોતાના કાર્યોથી ભારોભાર પસ્તાઈ રહ્યા હતા. શું? આ શું બોલો છો તમે? આદિરાજ મને જંગલમાં મળ્યા ત્યારે આ પત્ર મળ્યો ક્યાંથી ગંગા દેવી? તમને તમને મારું સાચું નામ કોણે કીધું? બીજું કોણ કહે? તમારી માતાએ. એ મને મળ્યા હતા અને ખૂબ જ દુખી હતા. તમે જ્યારે મળ્યા ત્યારે એની આંખમાં આંસુ હતા. હા, એમને સમજાતું નહોતું કે તમને સત્ય કેવી રીતના સમજાવે. હવે એક સ્ત્રી મને સત્ય સમજાવશે. આદિરાજને સત્ય સમજાવશે. હા, તમારી માતા કદાચ તમને સમજાવી શકી નહોતી, એટલે જ મને ઈશ્વરે આ કામ સોંપ્યું છે કે તમને સત્ય દેખાડું ને ઈશ્વર હોય છે એ દેખાડું. તમને કહ્યું ને કે કોઈ ઈશ્વર નથી. જો ઈશ્વર હોત ને તો મેં મારી નજરે જોયા હોત. જે કાળજામાં ઈશ્વરને સ્થાન આપવાનું હોય ત્યાં તો તમે વેરનું ઝેર ભરીને બેઠા છો. કડભાજી ગોહિલ માટેનું વેર. આમ ના લો એ માણસનું ગંગાદેવી. માણસને યાદ કરું છું, મને મારું બાળપણ યાદ આવશે. રડી રડીને થાકી જતો, એક એક આંસુ ગણતો હતો. એક દિવસ હું આ કડવા ગોહિલના પરિવારને આના કરતા બમણા આંસુએ રડાવ્યો. ત્યારે જ મારું જીવન સાર્થક થયું. અને આજે દિવસ પૂરો થયો. તમે શું જાણો છો એમના વિશે? એક નાના બાળકના મગજે જે જોયું એ જ સાચું માની લીધું. પણ એકવાર તમે તમારી માતાને પૂછ્યું, જાણવાની કોશિશ કરી કે સચ્ચાઈ શું છે, સત્ય શું છે અને અસત્ય શું? સાચું ખોટું મને કંઈ ખબર નથી ગંગા. મને બસ એટલું જ ખબર છે કે કડબાને લીધે મારા બાપુનો જીવ ગયો હતો. એ દરરોજ મારા ઘરે મારી વિધવા માને મળવા આવતા હતા. એ મારાથી જોવાય મને આખી સ્ત્રી જાતિ ઉપર નફરત આવવા લાગી. હું એ જ રાતે ઘર છોડીને નીકળી ગયો. ભૂખ્યો તરસ્યો આ પથ્થરો પર ફળ પાંદડા ખાઈને જીવતો હતો. એક દિવસ મને મારા બાપજી તે મને મારો હાથ પકડીને એના આશ્રમ લઈ. એ દિવસથી ક્ષણે ક્ષણે હું એ સપના જોવા લાગ્યો કે ક્યારે હું કડભાનો બદલો લઈ એને મારી નાખી. કડભા બાપજીના આશ્રમ ચાલ્યા ગયા એટલે બચી ગયા. પણ જેણે મારી માની જિંદગી ખરાબ કરી હતી, મેં એમના જ છોકરાને એમની પાસેથી એમની માં છીનવી લીધી અને મારા વેરને પૂર્ણ કરી.
આજે વેર પૂરું કર્યાનો પત્ર તમે તમારી માતાને મોકલ્યો, પણ એના કરતા જો તમે તમારી માતાને સામે મળ્યા હોત ને તો કદાચ એ તમને સમજાવી શકત કે તમે તમારી માતા અને કડવાજી ગોહિલના સંબંધને ખોટી દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, અને સત્ય શું છે એ કદાચ તમને સમજાવી શકત. રૂખી કાકી તો એ દિવસ અને આજે પણ કડવાજી ગોહિલને પોતાના ભાઈ માને છે. આ ખોટું છે તો પછી અમારા ઘરે રોજ કેમ આવતા હતા ગંગા દેવી? તમારા બાપુને આપેલું વચન પૂરું કરવા માટે. એવું છે? અને રૂખી કાકીએ કહ્યું કે તમારા બાપુ અને ગડભાજી એક જીગરી દોસ્ત હતા, પણ એક ધીંગાણામાં તમારા બાપુ ઘવાયા હતા અને એક કડભાજી ગોહિલના ખોળામાં મૃત્યુ પામેલા. પણ મૃત્યુ પામતા પહેલા તમારા બાપુએ કડભાજી પાસેથી એક વચન લીધેલું કે તમે મારા પરિવારનું ધ્યાન રાખશો. બસ એ જ વચન પૂરું કરવા માટે કડબાજી ગોહિલ તમારા ઘરે આવતા, તમારી માતાને મળતા, પૈસા, અનાજ અને જરૂરી વસ્તુઓ આપવા માટે આવતા. બાકી જે તમે બીજું જે ધારી લીધું છે મેં, એ બસ એક નાના બાળકના મગજની કલ્પના હતી, બીજું કંઈ જ નહીં. બધું તમને મારી માએ કહ્યું? આખી જિંદગી એમને ખબર નહોતી કે તમે ઘર છોડીને કેમ ભાગી ગયા હતા. એમને જ્યારે પત્ર વાંચ્યો ને ત્યારે ભાંગી પડ્યા અને મને કહ્યું કે જો મારા કેશવે મને એકવાર પણ પૂછ્યું હોત ને તો હું એને જણાવત, એને સમજાવત કે સચ્ચાઈ શું છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ગંગા. એક નાનકડી ગેરસમજણના કારણે મારી અને મારા માની આખી જિંદગી ખરાબ કરી. હવે હું શું કરું મને સમજાતું નથી. કેવી રીતે મારી માની ક્ષમા માંગુ ગંગાથી? આ જ આંસુ સાથે એ માં છે, એક પળમાં ક્ષમા કરી દેશે. અને એમને પણ પસ્તાવો થઈ રહ્યો છે કે એવી તો એમને શું ભૂલ કરી કે એમનો પેટનું એક કુંવર ઘર છોડીને જતો રહ્યો. ગંગા દેવી, ક્ષમા તો મારે ઘણા લોકોની માંગવાની છે. સૌથી પહેલા મારી માં અને કડવા કાકાની માંગવાની છે. પણ સૌથી પહેલા ગંગા દેવી તમે જાઓ અને વક્તુબાને બચાવી. એમની પાસે સમય બહુ ઓછો છે. હું હમણાં જ વેજરાજને મોકલું છું અને જે ઔષધિની જરૂર છે એમની પાસેથી લઈને વક્તુબાને અપાવો. ગંગા દેવી, તમે જટ જાઓ. હું હમણાં જ મારી માને લઈને કડવા કાકાના ઘરે આવું છું. હવે આખું જીવન એમનો ચાકર બનીને એમની સેવા કરીશ. ત્યાર પછી જ આ અપરાધનું પ્રાયશ્ચિત પૂરું થશે. આદિરાજે આ બધું વેર વાળવા કર્યું.
ડર લાગવો જ જોઈએ. નખાયું દેવનો તે જોયું નહીં? આદિરાજનું છાતી ચીરીને કાળજું કાઢીને લઈ ગયા. નમઃ શિવાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વમ શિવાર્પણમ. ગંગાબહુ, આ તમે જે આદિરાજની વાત કરી ને, મને તો આખી રાત ઊંઘ જ નહીં આવી. હું પણ આખી રાત એ જ વિચારતી હતી કે આદિરાજને આવું અપમૃત્યુ કેમ મળ્યું હશે. એ તો થવાનું જ હતું. તારા બાપુ પોતાની મિત્રતા નિભાવવા માટે એમને મદદ કરતા હતા, અને એ માણસે તારા બાપુ પર શંકા કરી. આ તો સારું થયું કે તારા બાપુ બાપજીની શરણે ગયા અને એમનો જીવ બચી ગયો. નહીં તો એ માણસે મારવા આવેલો જે એમને મદદ કરતા હતા. ના ના બા, તમે જે વાત સમજી રહ્યા છો, ધારી રહ્યા છો, એ વાત છે જ નહીં. વાત એ છે કે આદિરાજને પોતાના કરેલા કાર્યો પર વારંવાર પસ્તાવો હતો. પછી એને આવું ક્રૂર મૃત્યુ કેવી રીતના મળી શકે? તમને ખબર છે ગંગાબહુ, જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ઘણા વાનરો પાણીમાં પથ્થર નાખતા હતા અને એ બધા જ તરી જતા. પણ પ્રભુ શ્રી રામે સ્વયં એક પથ્થર પાણીમાં નાખ્યો અને એ ડૂબી ગયો. કારણ કે જેને પ્રભુ ત્યાગ કરે તેને કોઈ ના ટાળી શકે. અને આદિરાજનું પણ આવું જ થયું. બાપજી એનો ત્યાગ કર્યો અને એ કેટલુંય રડ્યા, ભગવાનને વિનંતી કરી કે આદિરાજનો વધ કરો. ત્યારે દેવ આવ્યા. બા, એ આદિરાજ આપણા બાપુના મિત્રનો દીકરો હતો. એણે આ વાતની શરમ પણ ના કરી. કેશવના પિતા વીરભદ્રભાઈ અને રૂખી ભાભી કેશવને લઈને આ જ ઘરમાં આવ્યા. રૂખી ભાભી તો તારા બાપુને ભાઈ માનતા, રાખડી બાંધી. તે કોઈક ધીંગાણામાં તારા બાપુનો જીવ બચાવ્યો વીરભદ્રભાઈએ. બસ મને આટલું જ ખબર. પછી એ લોકો ક્યાં ગયા ને તારા બાપુએ એમને કેટલી મદદ કરી અને કાંઈ જ ખબર નથી. હવે આદિરાજ એ કેશવ છે કે નહીં એની મને કોઈ ખાતરી નથી. કાકી મળ્યા અને એમણે જ આ બધું કહ્યું છે. બેટા, તમે બહુ જ ભોળા છો. સામેવાળો લાગણીના નાટક કરીને કંઈ પણ કહે ને તમે માની જાઓ છો. મને આદિરાજે એમની માતાને સંબોધીને લખેલો પત્ર દેખાડ્યો અને કહ્યું કે મેં આ જે કંઈ પણ કર્યું છે પહેરવાડવા કર્યું. આદિરાજ એટલો ચાલાક હતો કે ક્યાંકથી આ વાત જાણી લીધી હશે અને ઉપજાવી કાઢી હશે, જેનાથી આપણે એનો અપરાધ ભૂલી જઈએ. ના, હું એને ક્યારે પણ ક્ષમા નહીં કરું. કારણ કે કોઈ પણ સ્ત્રી પોતાના પર લાગેલા આક્ષેપને કદાચ ભૂલી પણ જાય, પણ પોતાના પતિ પર લાગેલા ખોટા આરોપ ક્યારેય નહીં ભૂલે. હું જે વાત કહી રહી છું તમે સમજતા જ નથી. એ આદિરાજ પોતાની માતાને લઈને એક ક્ષમા માંગવા માટે આવવાના જ હતા. એમને પોતાના અપરાધ પર ભારોભાર પસ્તાવો હતો. તો પછી કોઈ દેવ આવીને આવું ક્રૂર મોત કેવી રીતના આપી શકે? આવું જ મોત મળવું જોઈએ દરેક આવા અપરાધને. ના બા, આવું ના બોલો. જો આવું થાય ને તો કોઈ અંગુલીમાલ સંત ના બને, કોઈ લૂંટારો શિવની ના બની શકે. વાહ, મૃત્યુના ડરથી ભક્તિ ના કરાય. કરુણા અને મનુષ્ય માત્ર પર પ્રેમ જગાડીને ધર્મીને ધર્મના માર્ગ પર લાવી શકાય. તમને તો એ પણ નથી ખબર કે તમને જે સ્ત્રી મળ્યા એ સાચા રૂખી ભાભી હતા કે નહીં. અરે પણ આદિરાજ એમની માતાને લઈને અહીં આવવાના જ હતા ને બા, પછી આ બધું થઈ ગયું. હશે, પણ જો રૂખી ભાભી જાતે આવીને મને કહ્યું તો જ હું માનું કે આ વાતમાં જરા કે તથ્ય છે. બાકી આ બધું એ પાપીનું એક બીજું કાવતરું છે. એમ જ હું માનું. એને લીધે એને આવું મોત મળ્યું. મને એના પર જરાય દયા નથી આવતી. વાત હું કેવી રીતે સિદ્ધ કરું કે સાચે જ આદિરાજ એમના
કરેલા અપરાધ પર પસ્તાઈ રહ્યા હતા, છતાંય એમને આવું ક્રૂર મૃત્યુ મળ્યું એ યોગ્ય નથી. અને રોકી કાકી ક્યાં હશે? એમની સાથે કઈ અચૂકતું તો નહીં થઈ ગયું હોય ને? મારી નાખ્યો વાગે મારી છાતી ફાડી નાખી. મરી ગયો. હરિરામ શું થયું? કોઈ ખરાબ સપનું જોયું કે? જાગો સવાર થઈ ગઈ. મારી રાત થઈ ગઈ. બાપજી તમે જ પેલા આધી રાતની તમે ધાર કાઢી છે ને, મેં જોયું. મેં મારી પોતાની આંખે જોયું. એ વાઘનખ જોયા, લોહી લાગેલા વાઘનખ જોયા મેં ધાર કાઢીને. વાહ બીજું શું જોયું? મેં છે ને પેલી જોડી છે ને, એ જોડી પર લોહી લાગેલું જોયું ધાર કાઢીને. ઉત્તમ. અને બીજું કાંઈ? બાપજી તમે ખાલી ઝાડ ઉપર બેસીને જોયું જ નથી. તમે જ આધી રાતને મારો છે. એ આધી રાતની તમે જ ધાર કાઢી છે, ધાર કાઢીને.